હજી અમારું ખાસ કરીને વલસાડ લોકસભા અંતર્ગત આવતી વલસાડ વિધાનસભાનું અમારું દિવાળી અને નવ વર્ષનું અમે કાર્યકર્તાઓનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને જે અમારા દેવથી પણ દુર્લભ કાર્યકર્તાઓએ જે અમારી વિધાનસભા ઇલેક્શન છે, લોકસભા ઇલેક્શન છે, દરેક અમારી જેટલી પણ પ્રવૃત્તિઓ હોય એમાં જે એમણે સમર્થન આપ્યું છે, મહેનત કરી છે, એમને ખાસ ધન્યવાદ કહેવા માટે અમારે સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો હતો. એકદમ સારો પ્રતિસાદ રહ્યો અને અમે અમારા કાર્યકર્તા સાથે સારી બેઠક પણ કરી, સારી વાતો પણ કરી. સાથે અમારી સાથે અમારા વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ, અમારા વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ ઉપસ્થિત રહ્યા. મારા કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. અને આવનારા દિવસોમાં અમારું સંગઠન હજુ કઈ રીતના મજબૂત થઈ શકે અને આવનારી ચૂંટણીઓમાં પણ હજુ કઈ રીતના અમે ભવ્ય વિજય મળી શકે એની વાતચીત આજે અમે કરી છે. ધન્યવાદ. ખાસ કરીને આજે વલસાડ વિધાનસભાના વિસ્તારના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. કે સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે આપણા જિલ્લાના આદરણીય પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાન એવા આપણા નવા વરાયેલા સાંસદ અને લોકસભાના દાંડક એવા ધવલભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે આજે સ્નેહ મિલન કાર્યકર્તાનું રાખવામાં આવ્યું છે. આ કાર્યકર્તાઓ જે લોકસભામાં 1,06,000 ઉપરની ઉપરાંત ભીડ અપાવી છે, આ મારા મહત્તમ અપેક્ષિત કાર્યકર્તા સરપંચ મિત્રો, જિલ્લા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ સાથે ભોજન લઈને આ કાર્યકર્તાનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે. ખૂબ સારા લોકોને ઘણા સમય બપોરના સમય પર આટલા લોકો હાજર રહ્યા છે. દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અમે. અને સાથે સાથે આજ રોજ મહાદેવજીનું સંકુલ છે, આ સંકુલમાં તથા ઘોડિયાવાડ વિસ્તારમાં જે 80 લાખના રસ્તાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. સાથે એ ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા કક્ષાનું કાર્યાલય પણ આવ્યું છે. એટલે કાર્યાલયને અનુલક્ષીને રસ્તાઓનું પણ અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ રસ્તા પણ આવનારા દિવસો થશે અને ધવલભાઈ અને હેમંતભાઈ અને સમગ્ર ટીમ આજરોજ પધારીને દરેક કાર્યકર્તાનો જે ઉત્સાહ વધાર્યો છે એ માટે સૌને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. આભાર. ભારત માતા. આજે વલસાડ વિધાનસભા વિસ્તારમાં આવતા દરેક કાર્યકર્તાઓ જેમણે લોકસભાની, વિધાનસભાની દરેક ચૂંટણીમાં સનિષ્ઠ કાર્યકર્તા તરીકે કામ કરતા આવ્યા છે, એવા કાર્યકર્તાઓને દર વર્ષના જેમ આ વર્ષે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સ્નેહ મિલન કાર્યક્રમ આપણે રાખવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્ર હાજર રહ્યા. સરપંચો, જિલ્લા તાલુકા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહી અને શહેરના હોદ્દેદારો અને કોર્પોરેટર હાજર રહીને આજે આ સ્નેહ મિલનમાં આપણા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, જિલ્લાના આદરણીય અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી હિલ્પેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ હાજર રહીને દરેક કાર્યકર્તાને શુભેચ્છા આપી અને મેં મારા તરફથી દરેક કાર્યકર્તાઓએ જે સનિષ્ઠ રીતે કામ કરી રહ્યા છે તેમના અભિનંદન સાથે એમને શુભેચ્છા આપી અને આવનારા દિવસોમાં જે કામ થવા બાકી છે એ સંપૂર્ણ કરવાની ખાતરી આપી.